દરેક વ્યક્તિને પોતાના અને પોતાના કુટુંબ માટે આજીવિકા રળવાને હંમેશા પ્રાથમિકતા આપવી પડતી હોય છે. ખાસ કરીને વિકલાંગતા ધરાવતી વ્યક્તિ માટે આજીવિકાનો મુદ્દો સવિશેષ મહત્વનો છે અને બધી જરૂરિયાતોમાં તે અગ્રતા ક્રમે હોય છે. એટલા માટે જ વિકલાંગતા હિમાયત જૂથ દ્વારા હેન્ડીકેપ ઇન્ટરનેશનલના સહયોગથી આજીવિકાના મુદ્દે એક અનોખું સંમેલન યોજાયું. 8 અને 9 નવેમ્બર 2008 દરમિયાન પ્રેક્ષા ધ્યાન એકેડેમીના ખુશનુમા વાતાવરણમાં યોજાયેલા આ સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 400થી વધુ વિકલાંગ વ્યક્તિઓએ ભાગ લીધો. સંમેલનના પ્રથમ દિવસે કાર્યક્રમના સ્થળે આવી રહેલા દરેક વ્યક્તિના ચહેરા ઉપર પોતાના બંધુઓને મળવાની તાલાવેલી સ્પષ્ટ વર્તાતી હતી. એકબીજાને હંમેશા સધિયારો પૂરો પાડનારા વિકલાંગતા હિમાયત જૂથના આ પ્રતિનિધિઓ એક આગવા ઉત્સાહ અને ખુશ મિજાજથી સંમેલન સ્થળે પહોંચી રહ્યા હતા. જો કે પોતાના જેવી જ લાગણી ધરાવતા પોતાના સ્વજનોને, મિત્રોને મળવાનો આ પહેલો પ્રસંગ નહોતો. મિલન અને ગોષ્ઠીની આ પ્રથા વર્ષ 2005થી શરૂ થઈ છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેનું આ ચોથું રાજ્યસ્તરીય વાર્ષિક સંમેલન છે. આ સંમેલન શરૂ કરવા પાછળનો આશય વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની નેતૃત્વ ક્ષમતા વિકસાવવાનો અને તેઓ કાયમી ધોરણે આગેવાની લેતા થાય તે માટે એક અસરકારક મંચ પૂરો પાડવાનો પણ છે. વર્ષ 2005ના સંમેલને એ જ દિશામાં તાલીમ મેળવવાની અને આત્મખોજ કરવાની તક પૂરી પાડી. વર્ષ 2006માં યોજાયેલા દ્વિતીય સંમેલનમાં વિકલાંગતાના પરિપ્રેક્ષ્યમાં વંચિતતા, ભેદભાવ, અલગાવ, હિંસા, ગરીબી તથા જોખમકારકતાના મુદ્દા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્રીજું સંમેલન યોજાયું હતું વર્ષ 2007માં. તેમાં જાગૃતિ અને હિમાયતના મુદ્દે સૌ મિત્રોએ સઘન ચર્ચા યોજીને કેટલાક સંકલ્પો કર્યા હતા. આ પ્રક્રિયામાંથી જ નિષ્કર્ષ રૂપે હેન્ડીકેપ ઇન્ટરનેશનલ સંસ્થાના નેજા હેઠળ એક ખૂબ જ મહત્વના નેટવર્કની રચના થઈ. ભારતમાં 1988થી કાર્યરત હેન્ડીકેપ ઇન્ટરનેશનલે વિકલાંગ વ્યક્તિઓની સહભાગિતા, ક્ષમતાવર્ધન અને મુખ્ય પ્રવાહમાં તેમનો સમાવેશ કરવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. તેની સાથે મળીને કાર્યરત ડીએજી તરીકે ઓળખાતા વિકલાંગતા હિમાયત જૂથ નામના ગુજરાતના વિકલાંગ વ્યક્તિઓના આ નેટવર્કે થોડા સમયમાં જ જબરું કાઠું કાઢ્યું છે. વિકલાંગ વ્યક્તિઓનો અવાજ સાંભળવામાં આવે, તેમના પ્રશ્નોને વાચા મળે અને વિકાસના મુખ્ય પ્રવાહમાં તેમને સામેલ કરવામાં આવે એ દિશામાં આ નેટવર્કે સફળ પ્રયાસો કર્યા છે. આ જૂથના પ્રયત્નોને કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારના વિકલાંગ વ્યક્તિઓમાં વિકાસના પંથે આગળ વધવાની આશા બંધાઈ છે. એનું એક આખું ઓબ્જેક્ટિવ એ છે કે એ પોતાનું એક ફોરમ એમની પાસે હોય જે લીડરશિપ ડેવલપ કરી શકે એમનું પોતાનું. અહીં એ કરીને જુએ, એટલે લર્નિંગ બાય ડુઈંગ વાળું જે આખું કોન્સેપ્ટ છે એ અહીંયા એ પોતે નેતૃત્વ લઈ શકે, સ્ટેજ સંભાળી શકે, મહેમાનોનું સ્વાગત કરી શકે, મહેમાનોને બોલાવી શકે, ત્યાંથી લઈને કન્ટેન્ટ ઉપર પણ એમની ડેવલપમેન્ટ થાય, એમની સમજ વધે અને પછી એ બીજા લોકોની વચ્ચે એમનું પોતાની જે સમજ હોય, પોતાનો જે વિકાસ છે એ બીજા લોકો સાથે શેર કરી છે. એ બધે માધ્યમ અહીંયા અને અહીંયા આ જ ફોરમ પર એમને મળી શકે એવા એક પ્રયત્નથી આ ફોરમ આ 2 દિવસનું કાર્યક્રમ થાય છે. એ જ અખૂટ આશા સાથે વિકલાંગતા અને આજીવિકા, જરૂરિયાતો અને તકોનો મુદ્દો હાથ ધરીને વર્ષ 2008નું ચોથું સંમેલન યોજાયું. ગુજરાતમાં જુદા જુદા પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને રોજગારીની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે પ્રાથમિક જાણકારી મળે, સ્વાવલંબન તથા રોજગાર માટેના વિકલ્પો મળે અને પોતાની રોજગારી અંગેની મૂંઝવણો રજૂ કરવાનો મંચ મળે એ હેતુથી રાજ્ય સ્તરનું આ સંમેલન યોજાયું. વિકલાંગતા હિમાયત જૂથ દ્વારા યોજાયેલા આ ચોથા સંમેલનમાં સૌ સહભાગીઓને ઉત્સાહભેર આવકાર્યા પછી પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને વિધિવત શરૂઆત થઈ હતી. ઉદ્ઘાટન સમારંભમાં સરકારના સમાજ સુરક્ષા ખાતાના નિયામક શ્રી F.P. હાલાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિકલાંગ વ્યક્તિઓ માટે ઓળખ કાર્ડનું મહત્વ, સરકારની સક્રિયતા, રોજગારલક્ષી સાધનોમાં નાવીન્ય અને શૈક્ષણિક તકો દ્વારા રોજગારી મેળવવાના મુદ્દાઓ પર ઉપસ્થિત સૌને ઉદ્ઘાટન સમારંભથી જ માર્ગદર્શન મળવાની શરૂઆત થઈ. સમગ્ર આયોજનને સાચા અર્થમાં સાર્થક બનાવવા માટે જુદા જુદા સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, વિકલાંગતાના મુદ્દે બહોળો અનુભવ અને જ્ઞાન ધરાવતા નિષ્ણાતો વગેરેએ ઉપસ્થિત રહીને
ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. एक ऐसा समाज हमें चाहिए जहाँ पर विकलांग व्यक्ति भी हर एक की तरह समाज का भाग बनकर चल सके. जब तक व्यक्ति अपनी बेसिक रोजी रोटी नहीं कमाएगा, जब तक बेसिक नीड्स मीट नहीं होंगे, तब तक मुझे लगता है कि समाज में वो परिवर्तन नहीं आएगा. तो कहीं पर ये एक बहुत ही वाइटल इशू है जो अगर हर विकलांग व्यक्ति तक पहुँचे और एड्रेस हो जाए तो मुझे ऐसा लगता है कि जो हम एक इंक्लूसिव समाज की हम बात कर रहे हैं, मैं मानती हूँ कि ये एक पहला कदम है एक सम्मिलित समाज की तरफ बढ़ने का. પ્રથમ દિવસે પહેલા સત્રથી જ સભા મંડપ સહભાગીઓથી ખીચોખીચ ભરેલો હતો. જાણે કે સૌના મનમાં માહિતી અને જ્ઞાનનો ખજાનો મેળવીને આકાશ આંબવાનું સ્વપ્ન રોપાઈ રહ્યું હતું. સંમેલનના તમામ વક્તાઓ અને શુભેચ્છકો પણ એ સપનું સાકાર કરવા માટે મથી રહ્યા હોય એવો ઉત્સાહ એમના વક્તવ્યોમાં વર્તાતો હતો. ઔપચારિક રોજગારીની વાત આવી એટલે તે ક્ષેત્રના નિષ્ણાતોએ સરકારી ભરતી પ્રક્રિયાની માહિતી આપી. ઉપરાંત નોકરી મળ્યા પછી મળવાપાત્ર સુવિધાઓ વિશે પણ માહિતગાર કર્યા. રોજગાર કચેરીઓ વિકલાંગ વ્યક્તિઓને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશે ઉદ્ભવતા પ્રશ્નોનો ખૂબ સરળ શૈલીમાં વક્તાઓએ આસ્વાદ કરાવ્યો. ખાનગી ક્ષેત્રમાં પગભર થવા માટે રહેલી તકો અંગે પણ જાણકારી મળી. સહભાગી થયેલા વિકલાંગ વ્યક્તિઓ પોતે કામની પસંદગી કરે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખે અને કેવા અધિકારો તેમને મળી શકે એ અંગે પણ એક આગવી સમજ ઊભી થઈ. વિકલાંગ વ્યક્તિઓ સારી રીતે રોજગારી મેળવે એ માટે તેમણે જુદા જુદા વિષયો અંગેની વ્યાવસાયિક તાલીમ મેળવીને કૌશલ્ય પ્રાપ્ત કરવું જોઈએ એવી સૌને પ્રતીતિ થઈ. એ સાથે જ આગામી વર્ષોમાં અસરકારક રોજગારીની તકો ઊભી કરી શકાશે એવો આશાવાદ પ્રગટ થયો. સંમેલન દરમિયાન ગુજરાતભરના વિકલાંગ વ્યક્તિઓની સાથે સાથે ગુજરાત બહારના પ્રતિનિધિઓ પણ ઉમળકાભેર સહભાગી થયા હતા. તેમણે સંમેલનને અને સમગ્ર મુદ્દાને વ્યાપક બનાવ્યો હતો. અત્યારે આપણે જોઈએ કે સરકારી નોકરીઓ મળવી બહુ મુશ્કેલ છે અને જે પ્રાઇવેટ કંપનીઓ છે ત્યાં આ વસ્તુ ચલાવી લેવામાં નથી આવતી. એટલા માટે જે પોતાની શારીરિક અસક્ષમતા છે એ એને સૌથી પહેલી નડે છે અને ત્યાર પછી બીજી વસ્તુ છે કે એને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું હતું. આ વખતે જે સેમિનાર અમે કર્યો છે એ સંમેલનમાં જિલ્લા કક્ષાએથી અને એ જિલ્લાના ડીએજી મેમ્બરોએ તાલુકા કક્ષાએથી જે સભ્યોને અહીંયા રોજગારીની તકો અને આજીવિકાની વાત કરવાની છે એ માટે જે પસંદગી કરી છે એમાં અત્યારે હાયર સેકન્ડરીમાં ભણતા હોય, કોલેજ કરતા હોય એવા યુવાન વિદ્યાર્થીઓ અને તરુણોને બોલાવવા માટેનો પ્રયાસ કર્યો છે કે જેથી એ લોકોને 1-2 વર્ષ પછી જ્યારે રોજગારી, નોકરી કે સ્વાવલંબનની દિશામાં પ્રયાણ કરવાનું હોય ત્યારે પૂરતી માહિતી મળી રહે. 4 વર્ષ સુધી અહીંયા પછી અહીંયા નવું વિશેષ જાણવા મળે, રોજગારી વિગ્રહ વિશેષ જાણવા મળે. મુખ્ય મહેમાન અહીંયા દર પછી જુદા જુદા છે કંપની કે સરકારી નોકરી ગમે તે નવું વિશેષ સમજાવે. હેન્ડીકેપ ઇન્ટરનેશનલ તરફથી નવી જ વાતા મળે. અહીંયા જૂની વાત જ નથી. બીજા સત્રમાં ઉપસ્થિત નિષ્ણાતોએ અનૌપચારિક રોજગારીની વાત કરતા જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી આપતી સરકારની અનેક યોજનાઓ છે. તેનો લાભ સૌ વિકલાંગ વ્યક્તિઓએ લેવો જોઈએ. આ સત્ર દરમિયાન માનસિક બીમારી ધરાવતા વિકલાંગ વ્યક્તિઓ માટે આજીવિકા, કાયદા દ્વારા રોજગારીની તકો, આર્થિક સહાય, વ્યાવસાયિક તાલીમ, માર્કેટિંગ દ્વારા રોજગારી અને આજીવિકા તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજગારી મેળવવાની રીતો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. રોજગારીના વિવિધ વિકલ્પો અને તકોનો અવકાશ પૂરો પાડતું આ સત્ર સૌએ ખૂબ સહભાગિતાથી માણ્યું હતું. રોજગાર વિશેની તકો અને તેના નિયમો જાણવા માટે ખાસ હું આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો છું. અહીંયા મને ઘણું બધું જાણવા મળ્યું. અપંગો, ખાસ વિકલાંગ વ્યક્તિઓ માટેની જે રોજગારીની તકો ઊભી થાય છે અને કેવી રીતે થાય છે અને એના માટે શું પગલાં લેવા જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ, એનો ખાસ મને અહીંયા જાણવા મળ્યું છે. એમને લોન લેવી હોય, કોઈ ધંધા માટે, કોઈ સાધન માટે, કોઈ બી માટે લોનની જરૂર હોય તો કેટલી સબસિડી પર શું પ્રોસીજર છે બધું મને અહીંયા જાણવા મળ્યું છે. જે લોકો એકદમ નાસીપાસ થઈ ગયેલા હોય છે
એમને અહીંયા નોકરી માટે જે જુદી જુદી જગ્યાએ જુદી ખાનગી કંપનીઓ છે, સરકારી નોકરીઓ માટે પણ કેવી કેવી તકો મૂકેલી છે, કેટલી એમના માટે કેટલી બેઠકો રાખેલી છે, એ બધી માહિતી પણ મને અહીંયા આવીને મળી છે. દિવસભરની વિચારોત્તેજક ચર્ચાઓ પછી મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમ સૌએ મનભર માણ્યો. ઉગતા કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવા મંચ મળ્યું. ગીત, સંગીત, નૃત્યથી સભર આ કાર્યક્રમમાં સૂરના સથવારે નાચી ઝૂમી ઉઠેલા સૌ કલાકારો અને પ્રેક્ષકોએ ક્ષણે ક્ષણનો આનંદ લીધો. સંમેલનના બીજા દિવસની સવાર જાતિ સમાનતા, હિમાયત, રોજગારી માટેના કાનૂની પાસાં અને સ્વરોજગારીના સફળ કિસ્સાઓથી ગૂંથાયેલી હતી. આ બધા વિષયો અંગે સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, કાયદાના નિષ્ણાતો અને સ્વરોજગારી ક્ષેત્રે મિસાલરૂપ વિકલાંગ વ્યક્તિઓએ પ્રકાશ પાથર્યો હતો. વિકલાંગતા ધરાવતી મહિલા સમાજના વલણથી વિપરીત એવી નવી જગ્યા કેવી રીતે ઊભી કરી શકે, એ સવાલ તમામ વિકલાંગ મહિલાઓને મૂંઝવતો હોય છે. આ સત્રમાં એનો જવાબ મેળવ્યાની ખુશી સૌ વિકલાંગ મહિલાઓના ચહેરા ઉપર દેખાતી હતી. જેટલી પણ બહેનો અહીંયા આવે છે, આવા કાર્યક્રમોમાં ભાગ લે છે, એ બહેનો બીજા બહેનો સુધી આવી માહિતી પહોંચાડે અને વધુમાં વધુ આજીવિકાની જે તકો છે એનો ઉપયોગ કરે તો એમની સમાજમાં એમને માટે રિસ્પેક્ટ એમના માટે વધી શકે, એમના માટે એ લોકો ડિગ્નિટીથી જીવી શકે અને એમનો જે આજુબાજુનો જે એન્વાયરમેન્ટ છે એની ઉપર એમનો કંટ્રોલ આવે. કહેવાય છે કે જ્ઞાન એ જ સત્તા છે. એમાંય જો કાયદાકીય જ્ઞાન હોય તો એ જાણે સુપર પાવર બની જાય છે. તેથી જ આ સત્રમાં વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે કાયદાનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. ન્યાયતંત્રનો ઉપયોગ કરીને, સમૂહ માધ્યમોને નક્કર માહિતી પૂરી પાડીને અને વહીવટીતંત્રમાં જાગૃતિના પ્રયાસો કરીને લોકપેરવી કેવી રીતે કરી શકાય તેની કળા ઉપસ્થિત નિષ્ણાતો પાસેથી સૌ સહભાગીઓએ હસ્તગત કરી હતી. વળી ખાનગી એકમો પાસેથી પણ કેવા કામો મેળવી શકાય તથા સહકારી મંડળીઓ દ્વારા આર્થિક ઉપાર્જન કેવી રીતે કરવું તે અંગેનો ખ્યાલ આપવામાં આવ્યો. સ્વનિર્ભર થઈ શકેલા વિકલાંગ મિત્રોએ પોતાના આજીવિકા રળવાના સંઘર્ષ અને તેમાં મળેલી સફળતાની સાથે સાથે બીજા વિકલાંગ બંધુઓને પગભર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. એમણે સંમેલનમાં સફળ પુરુષાર્થની કરેલી વાત ઉપસ્થિત સૌ કોઈ માટે અચૂક પ્રેરણારૂપ અને આકર્ષણનું કેન્દ્ર બની. જે હું નથી જાણતો એ મને જાણવા માંડી અને જે જાણવા માંડી છે અને જે આપણા વિકલાંગ ભાઈઓ અહીં સુધી જે પહોંચી નથી શક્યા, પરંતુ એને આપણે જો હું આવ્યો તો બીજાને મારા થકીને દ્વારા પહોંચી શકે એવા મારા પ્રયત્નો રહેશે. એવા વિકલાંગો છે ગામડા સ્તરે કે જેની પાસે ઘણી બધી કલાઓ છે. એ કલાઓ કે જેમાં હેન્ડીક્રાફ્ટ કે જે વેસ્ટમાંથી બેસ્ટ વિકલાંગ ભાઈઓ અને બહેનો એવી સરસ કૃતિઓ બનાવે છે કે આપણે જોઈને જ એમ થાય કે ખરેખર આની ઘણી બધી કિંમત આવે. તો આ પ્રોગ્રામની અંદરથી આજે અમને એવું બધું માર્ગદર્શન મળ્યું છે કે આ કૃતિઓ જે આ એની કલા છે એ કલાને બહાર કેમ લાવી. સત્રોના સમાપન પછી સહભાગી વિકલાંગ વ્યક્તિઓએ રોજગારી અંગે પોતાને મૂંઝવતા પ્રશ્નો ઉપસ્થિત નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા. એ પ્રશ્નોની સાથે સાથે સૂચનો અને માંગણીઓ પણ સૌ સહભાગીઓએ સાથે મળીને જૂથમાં ચર્ચા કરીને તૈયાર કર્યા હતા. વિકલાંગતા હિમાયત જૂથના સભ્યોએ ખૂબ ઊંડાણપૂર્વક આ ચર્ચાને ઓપ આપ્યો હતો અને ચાર્ટ ઉપર તેની અસરકારક રજૂઆત કરી હતી. સંમેલનના બીજા દિવસે સમાપન સત્રમાં સમગ્ર સંમેલનમાં થયેલી ચર્ચાના તારણો રજૂ કરવામાં આવ્યા હતા. વિકલાંગતા હિમાયત જૂથના પ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ તેમાં ઉપયોગી સૂચનો કર્યા હતા. ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી વિકલાંગ વ્યક્તિઓની આજીવિકા બાબતે
કેવા પગલાં ભરાવા જોઈએ તેની અસરકારક રજૂઆત થઈ હતી. કેટલાક વક્તાઓએ સરકારના અમુક પ્રયાસોને બિરદાવ્યા હતા. વળી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિકલાંગ વ્યક્તિઓની રોજગારી માટે કામ કરતા કર્મચારીઓના સ્કોલરશીપના અને બ્રેઇલ પુસ્તકોના ખર્ચ અંગેના પ્રશ્નો રજૂ થયા હતા. સમાપન સત્રમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવ શ્રી આર.એમ. પટેલે ખાસ ઉપસ્થિત રહીને સંમેલનને વેગવંતું બનાવ્યું હતું. તેમણે ખૂબ ધીરજપૂર્વક વિકલાંગ વ્યક્તિઓના પ્રશ્નો અને માગણીઓના જવાબો આપ્યા હતા. તેમણે સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે થઈ રહેલા બહોળા પ્રયાસો વિશે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે વિકલાંગો વચ્ચે જઈને પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે તત્પરતા દાખવી હતી. ઓળખ કાર્ડ, તાલીમ માટે મળતી સહાય, સગવડો તથા ઓછી જાણીતી યોજનાઓને જનસમાજ સુધી પહોંચાડવાની જરૂરિયાત વગેરે ઉપર ભાર મૂક્યો હતો. સરકારની સહકારની ભાવના, સ્વૈચ્છિક સંસ્થાઓની પહેલ અને વિકલાંગ વ્યક્તિઓના વિકાસ માટેની મથામણને સૌ સહભાગીઓએ વધાવી લીધી હતી. વિકલાંગતા અને આજીવિકા, જરૂરિયાત અને તકો વિશેની વિગતપૂર્ણ માહિતી મેળવનારા તમામના ચહેરા પર આત્મગૌરવ છલકાતું હતું. સંમેલનમાં ઉપસ્થિત સૌ સહભાગીઓએ એકબીજાને મદદ કરવાની અને પ્રોત્સાહન પૂરું પાડવાની લાગણી વ્યક્ત કરી હતી. આ વર્ષે આજીવિકાના પ્રશ્નને અગ્રતા આપી વધુને વધુ વિકલાંગ વ્યક્તિઓ રોજગારી સાથે જોડાય તે માટે વિકલાંગતા હિમાયત જૂથ પ્રયત્નશીલ રહેશે. વિકાસના શિખરો સર કરવાની તાલાવેલી અને અદમ્ય ઉત્સાહ સાથે સૌ સહભાગીઓએ સંમેલનનું સમાપન કર્યું હતું. મન હોય તો માળવે જવાય અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો એ કહેવતને સાર્થક કરતા હોય તેમ સૌ વિકલાંગ ભાઈ બહેનોએ જીવનની રાહ પર આશા અને ઉમંગનો સંદેશો લઈને પ્રસ્થાન કર્યું.